હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું મેક્સિકન રાઈસ। તો મેક્સિકન રાઈસ બનાવવા માટે મેં નાની 4 વાટકી રાઈસ લીધા છે અને એને હું 10 થી 15 મિનિટ પલાળવા દઈશ। હેલો ફ્રેન્ડ્સ, તો આપણે મેક્સિકન રાઈસ બનાવવા માટે આપણા રાઈસ જે 4 થી 5 વાટકી લીધા હતા એ હવે પલળી ગયા છે। તો હવે આપણે એમાં થોડું જીરું નાખીશું, આ મેં તજ લવિંગ એ લીધું છે। તો એ આપણે ગરમ મસાલો થોડો નાખીશું, થોડા લીમડાના પત્તા ઉમેરીશું। હવે આ થોડા મેં મટર લીધા છે એ ઉમેરીશું આપણે, અને આ મેં કેપ્સિકમ થોડા સુધારેલા છે એ ઉમેરીશું। અને થોડો આપણે એમાં ગરમ મસાલો ઉમેરીશું અને આપણે થોડું એમાં ઓઇલ ઉમેરીશું। તો ફ્રેન્ડ્સ, આપણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને રેડી છે। હવે આપણે એને સ્લો ગેસની ફ્લેમ ઉપર પાકવા દઈશું અને હવે આપણે આનું ઢક્કન બંધ કરીને 10 થી 15 મિનિટ સુધી આપણે એને સ્લો ગેસ ઉપર થવા દઈશું। તો અમારી પાસે કન્ટેનર છે, હવે એમાં હું આ બધી ગ્રેવીને સ્ટોર કરવા માટે રાખી દઈશ। ફ્રેન્ડ્સ, ચલો આપણે આપણા રાઈસ જોઈ લઈએ। જો ફ્રેન્ડ્સ, આપણા રાઈસ ચડે છે, હજી 2 મિનિટની વાર છે અને પછી આપણા રાઈસ કમ્પ્લીટલી રેડી છે। પાછું આપણે એને 2 મિનિટ માટે થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણા મેક્સિકન રાઈસ બનીને રેડી છે।